સમાચારોની શરૂઆત કરીએ તો અમરેલી ખાંભા ધારી બાદ બગસરા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે તો બગસરા અને વડિયાના ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે। બગસરાના સુડાવડ મોટા મુંજિયાસર ગામોમાં વરસાદ શરૂ થયો છે ત્યારે વડિયાના હનુમાન ખીજડીયા તોરી રામપુરમાં વરસાદ ખાબક્યો છે તો એકાએક વાતાવરણમાં પલટો આવ્યો છે અને બગસરાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે તો લોકોને ગરમીથી રાહત પ્રાપ્ત થઈ છે। સુડાવડ તેમજ મોટા મુંજિયાસર ગામમાં પણ વરસાદ શરૂ થયો છે તો સાંજના સમયગાળા દરમિયાન વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો અને વરસાદ ખાબક્યો છે તો બગસરા તેમજ વડિયાના ગ્રામ્ય પંથકમાં અત્યારે વરસાદી માહોલ જામ્યો છે। તો બગસરા પંથકના ગ્રામ્ય વિસ્તારોના દ્રશ્યો છે કે જ્યાં વરસાદી માહોલ જામ્યો છે। સંવાદદાતા રાજન અમારી સાથે જોડાઈ ગયા છે। રાજન, અમરેલીમાં અત્યારે વાતાવરણમાં એકાએક પલટો, કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે? બપોર બાદ અમરેલી જિલ્લાના અને ખાસ કરીને ગીર વિસ્તારમાં આવેલા ગ્રામ્ય વિસ્તારોના વાતાવરણમાં પલટો છે। ખાંભા, ધારી, બગસરા અને વડિયા 4 તાલુકા એવા છે જ્યાંના ગ્રામ્ય વિસ્તારમાં સારો એવો વરસાદ ખાબકી રહ્યો છે। સૌ પ્રથમ તો ખાંભા, ત્યારબાદ ધારી અને હવે બગસરા વિસ્તારમાં પણ વરસાદ છે। આજે ભીમ 11નો સુકન મેઘરાજાએ સાચવું હોય, ખેડૂતો પણ ખુશખુશાલ છે। અમરેલી જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે, વાદળછાયું વાતાવરણ છે અને આ પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ હોય તેવું અમરેલી જિલ્લામાં વાતાવરણ લાગી રહ્યું છે। કોમલ, રાજન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો અમરેલીના વડિયા ગ્રામ્ય પંથકના આ દ્રશ્યો સામે આવ્યા છે જ્યાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે અમરેલીમાં ફરી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। ખાંભાના ગીર પંથકમાં વાતાવરણ બદલાયું છે, ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા આવ્યા છે તો બપોર બાદ સમગ્ર વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે। નાના વિસાવદર, ખડાધાર, મોટા સમઢિયાળામાં પણ વરસાદ ખાબક્યો છે। ભારે બફારા બાદ વરસાદ વરસતા ગરમીથી રાહત પ્રાપ્ત થઈ છે તો બગસરા તેમજ ખાંભાની આ તસવીરો સામે આવી છે કે જ્યાં બપોર બાદ વાતાવરણમાં એકાએક પલટો આવ્યો અને સાંજના સમયગાળા દરમિયાન વરસાદી માહોલ જામ્યો છે। હવામાન વિભાગે આગામી 7 દિવસ હળવો વરસાદ પડશે તેવી આગાહી વ્યક્ત કરી છે। 8 જૂનથી 12 જૂન સુધી દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો આજે દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ તેમજ વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી તેમજ પોરબંદર, જૂનાગઢમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। से लेकर 12 जून तक आपका दक्षिणी गुजरात की कुछ जिला में और दक्षिणी सौराष्ट्र का दक्षिणी जिला है इसका दूसरा स्थानों में हल्का से मध्यम बरसात में गर्जन के साथ पूर्वानुमान दिया गया है। હવે આગળ વાત કરીએ ચોમાસાની ભવિષ્યવાણી વિશે। રાજ્યમાં ચોમાસા માટે જોવી પડશે રાહ। અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે। 13 જૂન બાદ અતિભારે વરસાદ પડી શકે છે તો 14 થી 20 જૂનમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 13 જૂન બાદ લગભગ પૂર્વ ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। આ વખતે ચોમાસું લગભગ બંગાળ ઉપસાગરમાં પૂર્વીય ભાગોમાંથી આવવાની શક્યતા રહેશે અને તારીખ 13 બાદ તો અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ 22 જૂન સુધીમાં ચોમાસું ગુજરાતના ઘણા ભાગોમાં અને ઉત્તર ભારતના કેટલાક ભાગમાં વરસાદ આવરી લે છે। અંબાલાલ પટેલે ગરમીને લઈ મોટી આગાહી કરી છે। હજુ ગરમીનો એક રાઉન્ડ બાકી છે તેવું કહ્યું છે। આગામી 4 થી 5 દિવસ કાળઝાળ ગરમી પડશે તો ઉત્તર ગુજરાતમાં કાળઝાળ ગરમી પડશે અને ગરમીનો પારો 40 ડિગ્રી પાર પહોંચશે। મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પારો પહોંચશે તો સુરેન્દ્રનગર અને સૌરાષ્ટ્રના ભાગમાં તીવ્ર ગરમી રહેશે તેવું કહ્યું છે। સુરેન્દ્રનગર અને ઉત્તર સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં 41 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ તાપમાન થઈ શકે। મધ્ય ગુજરાતના ભાગોમાં 40 ડિગ્રી સેલ્સિયસ જેવું અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં લગભગ 34 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ તાપમાન થઈ શકે। દરિયા કિનારાના ભાગોમાં પણ 34 થી 37 ડિગ્રી સેલ્સિયસ જેવું
મહત્તમ તાપમાન થઈ શકવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં 38-39 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ તાપમાન થશે. એટલે આગામી લગભગ 4-5 દિવસ ગરમી પડશે. અન્ય સમાચારો પર નજર કરીએ તો સુરતમાં શ્રમિકની બાળકીની હજુ પણ ભાળ નથી મળી. 1 વર્ષની બાળકીને શ્વાન ખેંચી ગયો હતો. 3 દિવસ વીત્યા છતાં પણ હજી સુધી બાળકીની કોઈ ભાળ મળી નથી. કામરેજના વાવ ગામે બની હતી ઘટના. ત્યારે ઘટના મામલે કામરેજ તાલુકા કોંગ્રેસ મેદાને આવ્યું છે અને અધિકારીઓને અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. જો 5 કે 7 દિવસમાં બાળકીના પરિવારને વળતર કે ન્યાય નહીં મળે તો કોંગ્રેસ આંદોલન કરશે તેવું કહ્યું છે. જે પણ જવાબદાર વિભાગ છે તેમની ઓફિસે જઈને ઘેરાવો કરશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. જે બાંધકામમાંથી જે શ્રમિકની દીકરીને શ્વાન એટલે કે હજુ સુધી તપાસમાં એ નથી આવ્યું કે કોણ લઈ ગયું છે. પોલીસ તપાસ કરી રહી છે 2 દિવસથી. મારે ખાલી એટલું કહેવું છે કે શ્રમ અને રોજગાર મંત્રી જો સુરત જિલ્લાના હોય અને આ શ્રમિકો માટે કોઈ સુવિધા ઊભી ન થતી હોય તો એના માટે એક પ્રશ્ન છે કે એણે કંઈક કરવું જોઈએ. તો શ્રમ અને રોજગારની વાત જો કરીએ તો જ્યારે શ્રમિકો જ્યારે આવે અને બાંધકામ શરૂઆત થતી હોય તો એ લોકો એના માટે તમામ રહેવાની અને લોટરીની તમામ સુવિધાઓ ઊભી કરવાની હોય છે. પણ આવી રીતે જ્યારે ખેતરાળી બાંધકામ થતું હોય આવી રીતે ખુલ્લામાં અને આવી રીતે કોઈનું નાની એક વર્ષની બાળકીનું મોત નીપજે એના પરિવારની પરિસ્થિતિ કેટલી ગંભીર હશે. સમાચારમાં આગળ વાત કરીએ ચૂંટણી પહેલા જે ડખો સર્જાયો છે તેના વિશે. જૂનાગઢ વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં સાધુ સંતો હવે મેદાનમાં આવ્યા છે. ગોપાલ ઇટાલિયા સામે મહેશ ગીરીનો આક્રોશ જોવા મળ્યો છે. સનાતન ધર્મ વિરુદ્ધ ગોપાલ ઇટાલિયાએ ટિપ્પણી કરી હતી. ગોપાલ ઇટાલિયાની ટિપ્પણીથી મહેશ ગીરી બાપુમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. મહેશ ગીરી બાપુ ભૂતનાથ મંદિર અને રાણપુર રામેશ્વર મહાદેવ મંદિરના મહંત છે. કથાઓમાં જનાર માતા બહેનોને નાચવાવાળા કહ્યા છે ઇટાલિયાએ અને મહેશ ગીરી